યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, હે આદિદેવ, હે જગપતે, સ્વદજ, અંડજ, ઉદ્ભીજ અને જરાયુજ એ બધા જીવોને આપ ઉત્પન્ન કરી અને નાશ કરનાર છો. હવે આપ મને મહાસુદી એકાદશીનું શું નામ છે અને કેવો પ્રકાર છે, તેમાં કયા દેવનું પૂજન કરવું તે મને કૃપા કરીને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, હવે આપ જયા એકાદશીનું મહાત્મ્ય ધ્યાનથી સાંભળો. આ એકાદશીનું નામ જયા છે, પવિત્ર છે, સર્વ મનોકામના પૂર્ણ કરનારી છે, મોક્ષ આપનારી અને પિચાસપણાને મટાડનારી છે. જયાનું વ્રત કરવાથી મનુષ્યને પ્રેતપણું ક્યારેય આવતું નથી. આ જયાનો મહિમા પદ્ય પુરાણમાં કહેવામાં આવ્યો છે. તેથી આપ આ શુભ કથા સાંભળો. સ્વર્ગલોકનો રાજા ઇન્દ્ર અમૃતપણામાં તત્પર એવા દેવો અને અપ્સરાઓ સાથે સ્વર્ગમાં સુખેથી રહેતો હતો. એક વખત ઇન્દ્ર સભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. પુષ્પદંત, ચિત્રસેન અને તેના પુત્રો ગાયન કરતા હતા. ચિત્રસેનને પુષ્પવાન નામનો પુત્ર હતો અને તેને માલ્યવાન નામે પુત્ર હતો. આ માલ્યવાનને ગાંધર્વીએ કટાક્ષથી વશ કરી લીધો હતો. તેમજ માલ્યવાનને પણ ગાંધર્વીને વશ કરી હતી. તેઓ બંને ઇન્દ્રસ્તને પ્રસન્ન કરવા નૃત્ય કરતા હતા, પણ નૃત્યમાં ધ્યાન આપવાને બદલે પરસ્પર નેત્ર પલ્લવી વડે એકબીજાને વધુ આકર્ષિત કરવા લાગ્યા. આથી ઇન્દ્રએ કોપાયમાન થઈને શ્રાપ આપ્યો, હે દુષ્ટો, તમે બંને પાપી છો, મૂંઢ છો, મારી આજ્ઞાનો ભંગ કર્યો છે, તેથી મનુષ્ય લોકમાં પિચાસ યોનિમાં સ્ત્રી પુરુષ થઈ કર્મનું ફળ ભોગવો. આવા ઇન્દ્રના શ્રાપથી હિમાલય પર્વત ઉપર પિચાસ યોનિમાં અવતર્યા અને દુઃખ પામવા લાગ્યા. તેઓના દેહમાં સતત દાહ થયા કરતો હતો, તેથી નિંદ્રા પણ આવતી ન હતી અને પર્વતની ગુફામાં ફરતા હતા. એક વખત ટાઢથી પીડાતા પિચાસે પોતાની સ્ત્રી પિચાસનીને કહ્યું, અરે, આપણે ક્યું પાપ કર્યું હશે જેથી પિચાસનો દેહ મળ્યો, અને આ દેહમાં તો નરક જેવું દુઃખ જ છે. એટલામાં કોઈ પુણ્યે માઘ સુધી એકાદશીનો દિવસ આવ્યો. તે દિવસે તેઓએ કોઈ જીવની હિંસા કરી નહીં, ફળ ખાધા નહીં અને પાણી પણ પીધું નહીં, અને પીપળાના વૃક્ષની સમીપે પડ્યા રહ્યા. આવી રીતે સૂર્યાસ્ત થયો. ઘોર રાત્રિ પડી. શરીર સતત ઠંડીથી લાકડા જેવા થઈ ગયા, તેથી નિંદ્રા પણ આવી નહીં. આવી રીતે તેઓની રાત્રિ જાગરણમાં નીકળી ગઈ. આમ અનાયસે એકાદશીનું વ્રત થયું અને બારસના દિવસ આવી ત્યારે નારાયણના પ્રભાવથી તેઓનું પિચાસપણું ચાલ્યું ગયું અને પેલા જેવું અલૌકિક રૂપ થયું. પછી પુષ્પવતી અને માલ્યવાન બંને વિમાનમાં બેસી અપ્સરાઓની સાથે સ્વર્ગમાં આવ્યા. ઇન્દ્ર પાસે જઈ પ્રણામ કર્યા. ઇન્દ્ર આશ્ચર્યથી બોલ્યા, ક્યાં પુણ્યથી તમારું પિચાસપણું છૂટી ગયું તે મને વિગતવાર કહો. ત્યારે માલ્યવાને કહ્યું, હે ઇન્દ્રદેવ, નારાયણની કૃપાથી અને જયા એકાદશીના વ્રતના પ્રભાવથી પિચાસપણાથી અમે મુક્ત થયા છીએ. ત્યારે ઇન્દ્ર કહે છે, જે માણસ વિષ્ણુ ભક્તિમાં તત્પર હોય છે અને એકાદશીનું વ્રત કરે છે તે પૂજવા અને વંદન કરવા યોગ્ય છે. માટે હે ગાંધર્વ, સ્વર્ગમાં પુષ્પવતીની સાથે સુખેથી વિહાર કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું, એટલા માટે બ્રહ્મ હત્યાને હરનાર જયા એકાદશીનું વ્રત કરવું. જે માણસ આ એકાદશી કરે છે તેને સર્વદાન, યજ્ઞ અને તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે અને કરોડો કલ્પ સુધી ધામને વિશે આનંદ પામે છે. માટે હે રાજન, આ કથાનો પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી અગ્નિષ્ટોમ નામના યજ્ઞનું ફળ મળે છે. આવી રીતે ભવિષ્ય પુરાણમાં માઘ શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. અને મિત્રો, આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.